ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અને 148મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે આખું સુરક્ષા કવચ જે છે તૈયાર કરી દીધું છે અને સુરક્ષા કવચની અંદર 20,000થી પણ વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓનો સમાવેશ થઈ રહ્યો છે। સાથે સાથે ટેકનોલોજીનો જે છે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર વાત કરવામાં આવે તો એઆઈ સિસ્ટમ, ડ્રોન, સીસીટીવી સહિતનો જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ગન શોટ ડિટેક્ટર અને નેગેટિવ ટોક ડિટેક્ટર જે છે એનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ આ મંદિર જે છે, મંદિરનો મુખ્ય ગેટ જે અત્યારે જોઈ રહ્યા છો, અંદરની તરફ ભગવાન જગન્નાથની નગરચર્યાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ જે છે પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે હવે આખું સુરક્ષા કવચ જે તૈયાર કરેલું છે અમદાવાદ શહેર પોલીસે, તેના લઈને જ તે આખી કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવેલી છે અને 20,000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જે છે આ રથયાત્રાના રૂટ ઉપર મંદિર, સરસપુર અને પાછા પરત નિજ બંદર જ્યારે આવશે એ દરમિયાન આખા રૂટ ઉપર છે એ 20,000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જે છે તૈનાત રહેતા હોય છે। માનવામાં આવી રહ્યું છે મિત્તલ કે ગુજરાતનો સૌથી મોટામાં મોટો જો પોલીસ બંદોબસ્ત હોય ઇલેક્શન પછીનો તો એ છે ભગવાન જગન્નાથની રથયાત્રા। અને ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે એ નવા પોલીસ કર્મચારી કે અધિકારીઓ માટે જે છે એક સ્ટડી કેસ તરીકે પણ અનુભવ લેવા માટે પણ અહીંયા ખાસ નિમણૂક કરવામાં આવે છે। જ્યારે તરણેતર રથ હોય છે, તરણેતર રથની જવાબદારી જે છે એ અમદાવાદ ક્રાઇમની અંદર સિરે આપવામાં આવેલી છે અને એક સ્પેશિયલ મૂવિંગ સ્કોડ જે છે પણ બનાવવામાં આવેલી હોય છે અને આ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને એનું સુરક્ષા કવચ તૈયાર કરવાની, એટલે કે બંદોબસ્ત જે તૈયાર કરવાની તૈયારી હોય છે એ 1 મહિના પહેલાથી શરૂ થઈ જતી હોય છે। બિલકુલ અને આપે ખાસ એઆઈ ટેકનોલોજીની વાત કરી અને ત્યાંના દ્રશ્યો બતાવ્યા, કારણ કે આ વખતે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એટલે કોઈ પણ એવી કઈ ઘટના ના બની શકે અને પોલીસ તે તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકે। તો એઆઈ ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને સરસપુર પહોંચતાની સાથે કઈ રીતે વોચ રાખવામાં આવશે? જરૂરથી મિત્તલ, જો આ વખતની આ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે પ્રમાણે આઈપીએલ મેચના જીત બાદ જે છે બેંગ્લોરની અંદર ભાગદોડની અંદર જે અમુક લોકોના મૃત્યુ થયા, તો આવો કોઈ પણ બનાવ અહીંયા ન બને એ માટેથી અમદાવાદ શહેર પોલીસે પાણી પહેલાં પાળ જે છે બાંધી લીધેલી છે, એટલે કે એની તૈયારીઓ જે છે તમામ પ્રકારની કરી લીધી છે। કે એએમ સિસ્ટમ જે છે એ વિકસાવી છે, જે એઆઈ સિસ્ટમ જે છે ડ્રોન અને સીસીટીવી મારફતે એક ફીડ જે છે કંટ્રોલ રૂમમાં અને આ જે સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યું છે ત્યાં ફીડ આપવામાં આવશે। માનો કે ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો અત્યારે આ સિસ્ટમ જે છે આ વિસ્તારમાં પણ ચાલુ છે, આપણે પણ આ સિસ્ટમના અત્યારે નજરમાં છીએ, એટલે કે આખી આ સિસ્ટમ જે છે એ ગોઠવવામાં આવેલી છે, જેની અંદર ભીડ જે હોય છે એ કાઉન્ટ કરીને દેખાડી દેતી હોય છે। માનો કે આ જગ્યા જે છે એ જગ્યાની કેપેસિટી 1000 માણસોની છે અહીંયા ઊભા રહેવાની અને કદાચ ત્યાં 1500 માણસો જો થઈ જાય છે તો એ બ્લિંક જે છે એ મેસેજ જે છે આખો બ્લિંકિંગ કરતો હોય છે સિસ્ટમની અંદર અને ત્યારબાદ જે છે ગ્રાઉન્ડ ઉપર ઉભેલા પોલીસ કર્મચારી, ફાયરના અધિકારીઓ જે છે એના દ્વારા આ ભીડ જે છે અહીંયાથી દૂર કરવામાં આવતી હોય છે અથવા આગળ મોકલી આપવામાં આવતી હોય છે, તો મૂવ કરાવવામાં આવતી હોય છે। તો આ પ્રકારની સિસ્ટમ જે છે એ આખા રૂટ ઉપર જે છે ગોઠવી દેવામાં આવેલી છે। સરસપુર મંદિર, જગન્નાથ મંદિર ખાતે પણ આ જ સિસ્ટમ જે છે આ વખતે કામ કરશે, જેના કારણે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની તૈયારી અને એનું આખી સજ્જતા જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે। મિત્તલ, બિલકુલ ઉદય, તમામ અપડેટ અમને ત્યાંની આપતા રહેજો, કારણ કે આજે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી રહી છે, આપણું પોલીસ વિભાગ પણ સજ્જ છે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, સાથે ફોર્સ પણ છે, એટલે કોઈ પણ એવી ઘટના ન બને અને તેના પર કોઈ પણ કંઈ પણ થાય છે તો ત્યારે બાજ નજર રાખી શકાય। સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને આ આકાશી દ્રશ્યો આપ જુઓ કે જ્યાં મંદિર પરિસરમાં અત્યારે ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ભગવાનના ઘરે બેઠા દર્શન કરો, કદાચ તમે રથયાત્રામાં નથી જઈ શકતા અથવા તો નથી મંદિરે પહોંચ્યા, છતાં પણ આપ દર્શન કરી શકો છો। ઝી 24 કલાક પર આપ